પાકિસ્તાનમાં પેશાવરથી ક્વેટા જતી ટ્રેનમાં વિસ્ફોટ થયાના સમાચાર છે. વિસ્ફોટ બાદ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ. તેના 4 કોચ પાટા પરથી ઉતરી ગયા. હાલમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. જણાવી દઈએ કે અકસ્માત પાકિસ્તાનના જેકોબાબાદ નજીક થયો હતો. આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. આ ઘટનાની પાકિસ્તાન રેલવેએ તપાસ શરૂ કરી દીધી છે. તે જ સમયે ટ્રેકના સમારકામનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. અકસ્માત પછી ફરી એકવાર જાફર એક્સપ્રેસની સુરક્ષા પર પ્રશ્નો ઊભા થયા છે. જાણકારી મુજબ ગુપ્તચર એજન્સીઓ અકસ્માત પાછળનું કારણ શોધવાનો પ્રયાસ કરી રહી છે. જો કે હજુ સુધી તેની પુષ્ટિ નથી થઈ. નોંધનીય છે કે ગયા મહિને બલુચ બળવાખોરો દ્વારા આ જ ટ્રેનનું હાઇજેક કરવામાં આવ્યું હતું. બલુચ બળવાખોરોએ માર્ચમાં પેશાવર જતી જાફર એક્સપ્રેસને કબજે કરી હતી. તે જ સમયે બલુચ આર્મીએ દાવો કર્યો હતો કે ટ્રેનને હાઇજેક કરી અને 214 મુસાફરોને બંધક બનાવ્યા છે. તેમાં મોટી સંખ્યામાં પાકિસ્તાની સેનાના સૈનિકો પણ સામેલ હતા. તેમાંથી કેટલાકને BLA દ્વારા ગોળી મારી દેવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.